રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં ગણેશ જાડેજાનો ગાંધીનગર એફએસએલમાં નાર્કો ટેસ્ટ કરાયો। હાઈકોર્ટની સૂચના મુજબ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ નાર્કો ટેસ્ટ એસઓપીના આધારે વૈજ્ઞાનિકો અને વકીલની હાજરીમાં કરાયો। આ પ્રક્રિયામાં પોલીસ હાજર રહી નહોતી। ટેસ્ટની વિડીયોગ્રાફી કોર્ટમાં જમા કરવામાં આવશે અને 15 ડિસેમ્બરની આસપાસ રિપોર્ટ આવવાની શક્યતા છે। આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે। હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે। આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટનો રિપોર્ટ કરીએ। તો હવે રિપોર્ટ આવશે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે કાયદાકીય કાર્યવાહી હશે એ થશે અને આ જ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ભાવેશ। સૌથી પહેલાં આપની પાસેથી એ જાણવા માંગીશ કે ઘણા સમયથી નાર્કો ટેસ્ટની વાતો ચાલી રહી હતી, આજે નાર્કો ટેસ્ટ પૂરો થયો, હવે આગળ શું? ભાવેશ, વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સમગ્ર પ્રકરણ ચર્ચામાં રહ્યું છે, જેમાં રાજકુમાર જાટનું જ્યારે મૃત્યુ થયું, પરિવારજનોએ આક્ષેપ કર્યા અને ગણેશ ગોંડલ સામે જે રીતે આક્ષેપો થયા તેને લઈને રાજકોટની કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી। આજે નાર્કો ટેસ્ટ પૂર્ણ થઈ ચૂક્યો છે। વાત કરીએ તો નાર્કો ટેસ્ટ પહેલાં જરૂરી મેડિકલ તપાસ પણ કરવામાં આવી અને કેસને લગતા જે પ્રશ્નો છે તે આજે નાર્કો ટેસ્ટ સંબંધે પૂછવામાં આવ્યા। હવે આગામી સમયમાં જે કાર્યવાહી છે તેમાં જોવાનું એ રહેશે કે 2-3 દિવસ એટલે કે શનિવારથી સોમવારની વચ્ચે આ જે સમગ્ર નાર્કો ટેસ્ટ છે તેનો રિપોર્ટ છે તે હાઈકોર્ટમાં આપવામાં આવશે અને હાઈકોર્ટમાં આ રિપોર્ટ વિડીયોગ્રાફી સાથે આપવામાં આવશે, કારણ કે ગણેશ ગોંડલને જે પણ સવાલો પૂછવામાં આવ્યા તેમાં તેણે શું જવાબો આપ્યા છે અને આ કેસને લઈને હવે તેનો કોઈ રોલ સામે આવ્યો છે કે કેમ, પરિવારજનોને જે આક્ષેપ છે તે આક્ષેપો સાચા છે કે ખોટા, આ તમામ હકીકતો આગામી દિવસોમાં સામે આવશે, કારણ કે 15મી ડિસેમ્બરની આસપાસ આ જે રિપોર્ટ છે તે હાઈકોર્ટની અંદર જમા કરવામાં આવશે અને જે બાદ હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય લે છે તે આગામી સમય જ બતાવશે। પરંતુ હાલની સ્થિતિએ જય વાત કરીએ તો જે રીતે અત્યાર સુધીમાં આ કેસમાં ગણેશ ગોંડલ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા, કારણ કે રાજકુમાર જાટના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે તેના મૃત્યુ પહેલાં તે ગણેશ ગોંડલને મળ્યો હતો અને તેના પિતા દ્વારા તેને મારવામાં આવ્યો અને જે બાદ તેનું મૃત્યુ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। ત્યારે આ કેસમાં હવે 15મી ડિસેમ્બરે અનેક ખુલાસાઓ થશે। હવે કોર્ટ દ્વારા આ કેસમાં જે એફએસએલના જે રિપોર્ટ છે અને જે વિડીયોગ્રાફી છે તેના આધારે શું નિર્ણય લેવામાં આવે છે તે આવનાર 15મી ડિસેમ્બર બાદ ખબર પડશે। જય જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે, એટલે કે 15 તારીખે ખબર પડશે કે ગણેશ ગોંડલ દ્વારા કયા પ્રકારના જવાબો આપવામાં આવ્યા છે અને આ આખા કેસમાં ક્યાંય ગણેશ ગોંડલ હતા કે નહીં।